કરવાની સ્ટાર્ટ જસ્ટ મેં કરી જતી હો, એટલામાં જ મને આ કમ્યુનિટી મળી ગઈ. તો ઉપવાસ હું કરતી હતી, પણ આખો દિવસ ભૂખ્યા તો રહેતી હતી, પણ સાંજે પછી બધું મસ્ત મજાની ડીશ બનાવતી હતી. એમાં દાળ ભાત શીરો બધું જ હોય. એ બધું ભગવાનને નહીં ધરાવવાનું, પણ આપણે પોતે ખાઈ જવાનું, એવું કંઈક મારું હતું. પણ હવે અહીંયા કમ્યુનિટી આવીને ખબર પડે છે કે ખરેખર એ ડીશ તો આમ એ ડીશમાં શું હોવું જોઈએ એ અહીંયા આવીને શીખ્યા. તો એ મારી બેલેન્સ ડીશ અને મારી જીવનશૈલી કેવી હોવી જોઈએ અને ખોરાક પદ્ધતિ પર મેં સરસ મજાનું એવું અહીંથી શીખી અને મારી કમર 7 ઇંચ કમર લોસ કરી, મેં 12 kg વેઇટ લોસ કર્યું. અને એની સાથે મને ઘણા બધા એવા બોનસમાં અઢળક રિઝલ્ટો મળ્યા, જેવા કે મને હાથ અને કમરમાં 2 ગાંઠો હતી જે સોપારી જેવડી હતી. તો એ મારી સરસ રિમૂવ થઈ. અને ડાબા હાથ જે મારો જે ખભો છે ને, એ મારાથી જો ડબ્બો ચા ખાંડનો ડબ્બો લેવો હોય ને તો મારો હાથ આમ ઊંચો બી નતો થતો એમ. તો એમાં તો મને 20-22 દિવસમાં જ રિઝલ્ટ મળી ગયું. એ મસ્ત મારું રિઝલ્ટ હતું. અને મને હાથ પગમાં ખાલી ચડતી, ખાલી એવી ચડે કે આપણે જો બેઠા હોય ને તો ઘણા તો ખાલી પગની આ પગના તળિયે પગની પાની એટલી જ ખાલી ચડે, પણ મને છેક થાપા સુધી ખાલી ચડી જતી. બંને પગ મારા ખોટા શૂન થઈ જાય એમ. અને કેટલી વાર સુધી તો હું જો આપણે પેલું નહીં કહેતા ચૂંટલી ખડે એવું કરીએ ને તો બી મને ખ્યાલ ના આવે કે હું કેટલી વાર તો મારા પગ લાંબા કરું, કેટલી વાર તો આમ ચોળું તો બી મને સરખું ના થાય. પાણી બી છાંટું, ઘણા એવું કે પાણી છાંટવાથી પગ આપણે ખાલી જાય છે, ઉતરી જાય છે, તો બી મને સારું જ નતું થતું. અને અહીંયા આવીને મારે 1 જ મહિનામાં એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અને બહુ મસ્ત મારું બેસ્ટ એવું રિઝલ્ટ છે જે પિત્તાશયની પથરી. એના માટે તો ખરેખર હું બહુ જ આભારી છું આ કોમ્યુનિટીને, જે મને મોટામાં મોટું બોનસ રિઝલ્ટ મળ્યું છે. જે મારી 18 mm ની પથરી હતી કે એક દિવસ મને અસહ્ય દુખાવો ઉપડ્યો અને હું હોસ્પિટલમાં અમે ગયા. હું એ દુખાવાને એસિડિટી સમજતી હતી. કેટલા વર્ષોથી એસિડિટી સમજતી હતી હું મારી જાતે. અને એસિડિટીની ગોળી મારા પર્સમાં રાખવું, ઈનો પણ લાવવું. જ્યારે આપણે જે કરીએ અનાજ કરિયાણું ને એવું લેવા જઈએ ને, ત્યારે હું ઈનોના 2-3 પેકેટ લઈ લઉં અને 1 ઈનોનું પેકેટ મારા પર્સમાં જ રાખું. ગમે ત્યાં જાઉં એટલે એસિડિટીની ગોળી અને ઈનોનું જે પેકેટ હોય ને મારા પર્સમાં રાખતી હતી હું. પણ એનાથી થોડી વાર જ એમ ખબર છે ને, ઈનો પીએ ત્યારે તો પાણીમાં આમ કેવો ઉભરાવો આવે, તો આપણા શરીરમાં જઈને આમ શું થતું હશે એનું, એ થોડી વાર જ સારું લાગે. એમ આપણને દુખે ને થોડી વાર જ સારું લાગે, પછી તો એનું એ જ. પણ જ્યારે એક દિવસ મને આખી રાત સખત દુખાવો, મારું પેટ પથરા જેવું થઈ ગયું એમ. અને એ દિવસે તો મને એવું જ લાગતું કે આજ તો આપણે મારી સવાર પડવાની જ નથી એમ. અને રાત્રે જેમ તેમ કરીને 3-4 વાગ્યા અને સવારમાં અમે સીધા હોસ્પિટલ ગયા. ત્યારે ખબર પડી કે તમારી પિત્તાશયમાં પથરી છે અને એને છે ને તમારું ઓપરેશન કરાવવું જ પડશે એમ. તો તમે 2 દિવસમાં કે કાલે એમ જ આવી જાય ને, 15 મિનિટનું કામ છે એમ. પણ ઘરે આવીને મેં વિચાર્યું, મારા હસબન્ડને તો તૈયાર જ થઈ ગયા કે ચાલ ને હવે કાલે નહીં તો 2 દિવસ પછી કે મહિને કે વર્ષ પછી તો કરાવવું જ પડશે. પણ હું ના માની અને એના પછી 2 થી 3 મહિનામાં જ મને આ કોમ્યુનિટી મળી ગઈ. અને અહીંથી મેં ખરેખર ખાતા પીતા શીખી, સરસ મજાનું એવું જીવનશૈલી પર કામ કર્યું. અને મારી એ પથરી 6 જ મહિનામાં ફરી પાછી જ્યારે હું સોનોગ્રાફી કરાવવા ગઈ ને ત્યારે રિમૂવ થઈ ગઈ. અને હા, એક વસ્તુ એ કહું કે આ જે પથરી છે ને, એના માટે મેં દેશી દવા બી સ્ટાર્ટ કરી હતી. 30 પડીકીઓ આવતી હતી એના માટે. એ 30 પડીકીઓ આ ગ્લાસ છે ને, આ ગ્લાસ ભરીને આટલો લેવાની અને એટલી સ્મેલ મારે ને કે તમે એ દવા લઈ જ ના શકો એમ. પાણીમાં 1 ગ્લાસ પાણીમાં 1 પડીકી, એવી 30 પડીકી હતી. અને એ દવા 30 પડીકી લેવાની અને સ્મેલ તો એવી મારે કે મારે નાક દબાવીને એને પીવી પડે. અને એ પિતાની સાથે જ તમારે તરત જ લેટ્રિન જવું પડે, ડાયરિયા થઈ જાય એમ. તો હું મારા જે ટોયલેટની નજીક બેસતી હતી એમ, કેમ કે મારે દૂર તો આપણે દોડીને તો જઈ જ ના શકીએ એમ, એટલી પરિસ્થિતિ મારી હતી. એવા મેં 30 દિવસ કાઢ્યા કે હું ગમે તેમ કરીને મારે ઓપરેશન ના કરાવવું પડે એમ. અને એ 30 દિવસ પૂરા થયા અને ફરી પાછી જો મને એમ થયું કે હવે તો મારે સારું થઈ ગયું હશે એમ, કે મેં 30 દિવસ સુધી રેગ્યુલર આ જે દવા લીધી હતી એમ. તો જ્યારે હું ફરી પાછી સોનોગ્રાફી કરાવવા ગઈ ને, તો 18 ના બદલે 20 mm ની થઈ ગઈ. બોલો, 20 mm ની 2 mm વધી ગઈ એમ. તો મને તો એમ થઈ કે હવે તો ગયા, હવે ઓપરેશન સિવાય કઈ છે જ નહીં એમ. પણ 6 મહિના પછી જ્યારે આ કોમ્યુનિટીમાં એક સર રિઝલ્ટ શેર કરતા કે મારી પિત્તાશયની પથરી બોનસમાં રિઝલ્ટ મળ્યું, તો મને એમ થયું કે મારે કેવું હશે. ફરી પાછી હું સોનોગ્રાફી કરાવવા ગઈ તો મારી પથરી ખરેખર રિમૂવ હતી. તો એટલી બધી હું ખુશ થઈ ગઈ કે ના, હવે તો આપણે કોમ્યુનિટી સાથે જોડાયેલા રહેવું છે. અને મને જેવા રિઝલ્ટો મળ્યા છે એવા જ મારે બધા લોકોને પણ હેલ્પ કરવી છે, એમનું જીવન પણ બદલાવવું છે એમ.
એમ કરતા કરતા મને 1.5 વર્ષ થઈ ગયા અને બહુ મસ્ત એવું અમારું ફૂલ ફેમિલી અમે રિઝલ્ટ લઈ રહ્યા છીએ. તો મારું રિઝલ્ટ મેં લીધું, એની સાથે મારા હસબન્ડને પણ 35 વર્ષ જૂનો એમને કરોળિયો હતો. એ જ્યારે 12મા ધોરણમાં ભણતા, ફિટ 35 વર્ષ થયા એમને. તો આખો બૈડો ભરેલો એમને વ્હાઈટ કરોળિયો એમ. એટલા બધા સ્કિનના ડોક્ટરો જોડે એમને બતાવ્યું હતું પણ એમને ક્યાંય રિઝલ્ટ નહોતું મળ્યું. અને ઉનાળો આવે ને, ગરમી ને એવું આવે ને, તો એટલી બધી એમને ખંજવાળ ઉપડે ને કે એમનાથી રહેવાય જ નહીં એમ. અને ફરી પાછી આ જે મેં મારી જોડે જોડે હું જે ફોલો કરતી એવું જ એમને બી સ્ટાર્ટ કર્યું. તો એમને 2 જ મહિનામાં આખો કરડિયો રિમૂવ થઈ ગયો, મસ્ત સ્કિન આખી સરસ થઈ ગઈ એમ. અને એમના પગે ખરજવું પણ હતું, એ બી બહુ મસ્ત થયું, વર્ષો જૂનું ખરજવું એમ. તો એમને ખંજવાળ સતત આવ્યા જ કરે ને, જેમ ખંજવાળ ને ચામડી આખી ઉખાડી નાખે અને લોહી પણ નીકળે. એમાં બી એમનું બેસ્ટ રિઝલ્ટ છે. મારી બેબીએ પણ વેટ લોસ કર્યું છે, એને બી સ્કિનમાં ચહેરા પર વ્હાઈટ વ્હાઈટ, જ્યારે શિયાળો આવે ને તે વ્હાઈટ આમ પેચીસ જેવા પડી જતા હતા એને. શિયાળામાં તો એને થાય જ એમ, આખો ચહેરો આમ ખરાબ થઈ જાય. તો એમાં બી એને સ્કિનનું બહુ મસ્ત રિઝલ્ટ છે. તો આવું ફૂલ ફેમિલી અમે રિઝલ્ટ લીધું છે. તો થેન્ક યુ સો મચ. અને જે મારા ખરેખર મારા કોચ અને સુપર કોચને તો થેન્ક યુ કે મેં રેગ્યુલર ખરેખર એમને જેમ કીધું ને એમ કર્યું. એક દિવસ મેં ચીટિંગ ના કરી હોય, મેં મારા સરને ખબર છે એમ. કે મારું વેઇટ એક વખત પહેલા શરૂઆતમાં અઠવાડિયા પછી અટકી ગયું હતું ને, મારું 73 કિલો વજને હું આવી હતી અને 68 કે 69 અટક્યું હતું. તો સરે મને કીધું હતું કે સાંજના ટાઈમે તમારે 5 થી 6 વાર કે 8 થી 10 વાર તમારથી જેટલી સીડી ચડ ઉતર થાય ને એટલી વાર કરવાની. તો હું કરતી હતી એમ. અને પછી અઠવાડિયામાં જ મારું જે સ્ટાર્ટ થયું ને વેઇટ લોસ થવાનું, તો બહુ જ મસ્ત એમ. નહીં તો આપણે ક્યાં સર જોવાના છે ને આપણે કઈ કરવાનું છે એવું થાય. પણ એક દિવસ એવો ના ગયો હોય કે મેં ના કર્યું હોય જે સરે કીધું એવું. તો થેન્ક યુ સો મચ સરને અને આ કોમ્યુનિટીને. તો એવી જ રીતે કોઈ ન્યૂ મેમ્બર હોય તો હેન્ડ રાઇઝ કરી શકો છો.